હેલો હેલો દોસ્તો, સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. આશા રાખું કે તમે બધા ખુશ હો, સ્વસ્થ હો, સલામત હો. આજે એવું લાગે છે કે વાળ વધી ગયા, એટલે એવું લાગે છે કે વાળ કપાવવા પડશે. ઘણા લોકો મને કોમેન્ટમાં કહે છે કે વાળ તમારા વધી ગયા છે, પણ આજે વાળ કપાવવાની ઈચ્છા છે ગામડામાં. તમે જુઓ કે ગામડાની અંદર વાળ કાપવાવાળા ભાઈ કેવા હોય છે, હેર ડ્રેસર કેવો હોય છે, કેવી એની દુકાન હોય છે ગામડાની અંદર. દુકાન સામાન્ય હોય છે પણ ઇન્ટિરિયર ખાસ હોતું નથી, પણ વાળ એકદમ મસ્ત કાપાય છે. તો ઈચ્છા છે કે આજે ગામડામાં જોકે હું ગામડામાંથી જ બિલોંગ કરું છું, તો વાળ હું હંમેશા ત્યાં એક જ જગ્યાએ કપાવું છું. તો વાળ કપાઈ નાખ્યા છે, જોઈએ અને વાળ કેવા કપાય છે, ગામડાની દુકાન અંદર કેવા વાળ કપાય છે એ વિડીયો તમે છેલ્લો સુધી બધા બહુ મસ્ત મજા છે. ગામડાની દુકાનમાં હેર કટ કરતા હોય એની બનાવી રહેજો મારી સાથે કન્ટિન્યુ વિડીયોમાં. મિત્રો એક વાત કહી દઉં તમને કે વિડીયો તમે ચેનલમાં તમે સબસ્ક્રાઈબ નથી કર્યો, સૌથી પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો જોવાને ઇન્ટરેસ્ટિંગ બધા આવા નવા નવા વિડીયો તમે જે નહીં જોયા તેમને જોવા મળશે. ચલો, હેર ડ્રેસરની હેર સલૂનની દુકાન આપણે મળીએ. ખોલ ખોલ રજની દુકાન ખોલ. દોસ્તો, આ છે ગામડાની દુકાન, હેર સલૂન કટિંગ છે. આ ભાઈ છે મારું કટિંગ કરવાના છે, તૈયાર કરે છે. ગામડાની દુકાન તો ઇન્ટિરિયર ખાસ એટલું બધું હોતું નથી, પણ હેર કટિંગ જે કરે છે એ હેર કટિંગ એનું જબરદસ્ત હોય છે. મોટા સિટી કે મેટ્રો સિટી અંદર જે હેર કટિંગ કરતા હોય અને મોટા મોટા એક્સપેન્સિવ ચાર્જ જે વસૂલ કરતા હોય વાળ કાપવાના, જે હેર સલૂનનો ચાર્જીસ લેતા હોય એના કરતાં 5 ગણા ઓછા જે કહી છે કે એને એકદમ A1 કટિંગ, A ગ્રેડ કટિંગ જે થતું હોય એ ગામડામાં ખરેખર થતું હોય. લોકો મને કે ગામડામાં હેર કટાય, ગામડામાં વાળ કપાય, કેવા કાપતા હોય, પણ હું તમને બતાવું કે ગામડામાં કેવા વાળ કાપતા હોય છે. તમને સૌથી પહેલાં હું દુકાન બતાવી દઉં. તો સાદી દુકાન છે એકદમ ગામડામાં, પણ ગામડાનો આ ભાઈ જે છે, મારે ભાઈ શું નામ છે, રજની ને? આ અમારો હેર ડ્રેસર છે અને બહુ મસ્ત છે કટિંગ એનું. દુકાન બહુ સિમ્પલ સાદી છે, પણ હેર કટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે, હેર કટિંગ હોય છે. વાળ મારા એકદમ વધી ગયા છે, ભાઈ પણ રેડી થઈ ગયા એવું જોઈએ. રજની આપણે એકદમ ટૂંકા કરી નાખ્યો આપણે વાળ, બરાબર ને? એકદમ ટૂંકા કરીને ચકાચક. દર વર્ષે આપણે કેટલા નંબર લગાવીએ? 1 નંબર. 1 નંબર આપણે મારીએ દર વખતે. તો 2 નંબર મારીએ તો ઓછા ટૂંકા થાય એવું હોય? નહીં, એ મોટા રહે. 1 નંબરમાં ટૂંકા થઈ જાય. 1 નંબરમાં ટૂંકા થાય, તો 1 નંબરમાં તો વધુ થાય. ચલો, પેલા ભાઈને પહેલાં પ્રિપરેશન કરી લે, તૈયારી એની કરી લે. એના જે શસ્ત્રો સરંજામ છે તૈયાર કરી લે, ત્યાં સુધી આપણે થોડુંક મોઢું બોડું જોઈ રાખીએ. પાછળથી મારવાનું નથી, મતલબ શેપ મારે આમ પાછળ રીતે મારે.
મિત્રો ફાઇનલી ભાઈએ હેર કટિંગ તો કરી નાખ્યું છે. ઉપર પંખો ચાલુ છે એટલે થોડોક અવાજ આવવામાં તકલીફ થતી છે, કદાચ થોડુંક મેનેજ કરી લેજો પ્લીઝ. પણ વિલેજ હેર સલૂન જે કહેવાય ને, ગામડાની અંદર વાળ કાપવાની જે સ્ટાઇલ, જે હેર સલૂન જે હોય છે, ઘણા લોકો વિચારતા હોય કે અમદાવાદ, રાજકોટ, સુરત જેવા સિટીની અંદર વાળ કપાવે તો કેવા વાળ કપાવે, ભાઈ આવા જ વાળ કાપતા હોય છે બધા. હું તો માનું છું કે એવા જે સિટી હોય એની કરતાં ગામડાની અંદર વધુ સારા વાળ કાપતા હોય છે, અને એક્સપેન્સ પણ નથી વળતા. બહુ ચીપેસ્ટ હોય છે, ચીપેસ્ટ પ્રાઇસની અંદર, એટલે કે સસ્તા ભાવની અંદર વાળ કાપી દેતા હોય. અને બાકી સિટીમાં તો તમે આપણે કપાયા છે 300, 400 ને 500 રૂપિયામાં તમે સીધા વાળ કાપીને લૂંટી જાય. પણ વાળ ખરેખર આવા જ કપાતા હોય, અને આવા જ હેર ડ્રેસર મેન હોય છે. રજનીભાઈ છે અમારા, બહુ મસ્ત વાળ કાપે. લાંબા સમય તો હું એની એક પાસે વાળ કપાવું છું, મસ્ત વાળ કાપે છે. હવે વાળની અંદર હું હેન્ડસમ તો કદાચ નહીં લાગતો, પણ હેન્ડપંપ જરૂર લાગતો છું. કોમેન્ટ કરીને દોસ્તો જણાવજો ચોક્કસથી. આ હેર રજનીભાઈ છે, તમારી દુકાન ક્યાં આવી છે? આપણે રામીભાઈને દુકાન પાસે. આંબરડી ગામની અંદર, સાવરકુંડલાના આંબરડી ગામમાં કાળિયા ઠાકરની જગ્યા પાસે, ધક્કા પાસે, ધામી કિરાણા સ્ટોરની બાજુમાં રજનીભાઈનું હેર સલૂન આવેલું છે. એક વખત ચોક્કસ મુલાકાત લેજો. તમે એક વખત વાળ કપાડો તો લાઈફ ટાઈમ તમને હેર સલૂન યાદ રહેશે. ચલો તો ફાઇનલી મારું હેર કટિંગ થઈ ગયું છે. રજનીભાઈ બહુ મસ્ત વાળ કાપી દે, જેવો હું કાપું એના કરતાં થોડાક સારા કાપ્યા છે, એટલે મસ્ત વાળ કાપે છે. વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો ચોક્કસથી કમેન્ટમાં જણાવજો. ફરી એક નવો વિડીયો તરફ મળશું. ત્યાં સુધી હું રજા લઉં તમારાથી. ખુશ રહો, સ્વસ્થ રહો, સલામત રહો. જય માતાજી, વંદે માતરમ, બાય બાય.